નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ધોરણ 11ના ગુજરાતી વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છીએ। આ પ્રશ્નો ખૂબ મદદ થવાના છે, માટે તમે વિડીયો અંત સુધી જોજો અને ખાસ કરીને તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરી દેજો અને વિડીયોને શેર પણ જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોનો લાભ મેળવી શકે। આ ઉપરાંત આપણી આ ચેનલ પર ધોરણ 11ના વાર્ષિક પરીક્ષા માટેના અન્ય વિડીયો મૂકવામાં આવે છે, જેમ કે આઈપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ વગેરે તમે બધા વિડીયો જોઈ શકો છો। તે લિંક તમને મળી રહેશે અને ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે મળી જશે, તે બધા સોશિયલ મીડિયા ફોલો કરી શકો છો। ત્યાં તમે છે નવી અપડેટ્સ પર તમને મળતી રહેશે, જેથી આપણે એક પણ માહિતી મિસ ન કરો તમે, તેથી તમે બધા સોશિયલ મીડિયા જોઈન કરી લેજો। તો ચાલો આજના વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 11 વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ગુજરાતી વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો। તો વિભાગ એ તમારા જે પદ્ય વિભાગ હોય છે, એ વિભાગે તમારે કુલ છે 16 ગુણનો હોય છે। તો એ તમને બતાવી દો ઓવરઓલ કે તમારે વિભાગ એની અંદર શું આવવાનું છે। સૌથી તમારે છે 2 માર્ક્સની અંદર વિભાગ એની અંદર છે વિકલ્પ પૂછવાના છે 2 માર્ક્સની અંદર, પ્રશ્ન નંબર 1 અને 2 તરીકે। ત્યાર પછી એક વખત વાક્યવાળા પ્રશ્ન જવાબ છે તમારે કુલ 4 માર્ક્સની અંદર પૂછવાના છે। ત્યાર પછી જે 3 વાક્યવાળા પ્રશ્ન જવાબ એ તમારે કુલ 6 ગુણની અંદર પૂછવાના છે। ત્યાર પછી સવિસ્તર ઉત્તરવાળા પ્રશ્ન છે એ તમારે કુલ 4 ગુણની અંદર છે વિભાગ એની અંદર આવવાના છે। હું તમને જણાવી દઉં કે વિભાગ એ માટે તમારે છે એ કયા વિસ્તૃત પ્રશ્ન છે, 4 માર્ક્સના પ્રશ્ન છે કરવાના છે, જે તમે છે તૈયાર કરી શકો। સૌથી પહેલા છે ટૂંક નોંધ લખો, નાવિકનું ભક્ત હૃદય આ અગત્યનો પ્રશ્ન છે। ત્યાર પછી ચંદ્રહાસનું પાત્ર લેખન કરો, આ પણ આવી શકે છે। ત્યાર પછી છે ભાષા વિશેના અખાના વિચારો વિશે નોંધ લખો, આ પણ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ત્યાર પછી ચક્રવાકીના જીવન પર રહેલો નિયતિનો પ્રભાવ વર્ણવો, આ પણ અગત્યનું છે। ત્યાર પછી સીમ અને ઘર સોનેટની છેવટી 2 પંક્તિઓનો ભાવાર્થ સ્પષ્ટ કરો। પરાજયની જીતને આધારે અશોકનું પાત્ર લેખન કરો, આ પણ પ્રશ્ન છે અગત્યનું છે। ત્યાર પછી મારા ફળીના ઝાડવા 2 કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો, આ પણ પ્રશ્ન છે તમારે આવી શકે છે, જેથી એકવાર તૈયાર કરી લેજો। ત્યાર પછી ભજન કરે એ જીતને ગીતને આધારે ભક્તિનો મહિમા વર્ણવો, આ પણ પ્રશ્ન છે અગત્યનું છે। ત્યાર પછી ખીલા કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો। હું ચાહું છું કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દમાં આલેખો, આ પણ આવી શકે છે તમારે। ત્યાર પછી ભગવાનનો ભાગ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો, આ પણ પ્રશ્ન છે અગત્યનું છે। ત્યાર પછી સહી નદી ગઝલનો કેન્દ્રીય ભાવ સ્પષ્ટ કરો, આ પણ અગત્યનું છે। ત્યાર પછી નોંધ લખો કવિની દ્રષ્ટિએ 12, પણ આ પણ અગત્યનો પ્રશ્ન છે। તો એ ટોટલ મેં તમને છે વિભાગ એ માટે વિસ્તૃત પ્રશ્નો છે 13 જ આપેલા છે, તમને ખાસ તૈયાર કરી લેજો। આમાં તમારે છે 4 ગુણ ક્યાંક છોપાયેલા છે, માટે ખાસ આ 13 પ્રશ્નો એકવાર તૈયાર કરી લેજો। આપણે આગળ વધીએ તમને માહિતી આપી દઉં કે આપણે સોશિયલ મીડિયા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજ વગેરે તમે જોડાયા ન તો જોઈન કરી લેજો। ત્યાં પછી કોઈ પણ નવી લિંક શેર કરવાના હોય, વિડીયોની લિંક અથવા કોઈ પીડીએફ મટીરિયલ શેર કરવાનું હોય તો આપણે શેર કરતા હોઈએ છીએ ટેલિગ્રામની અંદર, તમે તેને જલ્દી જોઈન કરી શકો છો। તેની લિંક તમને મળી જશે, તમે તેને ક્લિક કરીને જોઈન કરી શકો છો, અથવા તમે અહીંયા છે QR કોડ આપેલા છે, તમે તેને સ્કેન કરીને પણ બધા પેજને ફોલો કરી શકો છો। આ ઉપરાંત ધોરણ 11ના વાર્ષિક પરીક્ષા માટેના અન્ય ઉપયોગી વિડીયોઝ છે, તે તમને નીચે મળી જશે અંદર, તમે બધા જોઈ શકો છો, તમને જરૂરથી ફાયદો થવાનો છે। આઈપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ વગેરે તમને નીચે મળી જશે। તો હવે આપણે છે આગળ વધીએ। વિભાગ બીની વાત કરીએ, તમારે કુલ છે 16 ગુણનો વિભાગ છે વિભાગ બી। એ તમારે છે ગદ્ય વિભાગ હોય છે, ગદ્ય વિભાગ છે। ખાસ તમને છે વિભાગ બી ની અંદર વિભાગ એ ની જેમ જ છે, હું તમને છે જણાવતો નથી, પણ તમારે છે એ 2 માર્ક્સના 1 વાક્ય વિકલ્પ પૂછાશે, 4 માર્ક્સના 1 વાક્યવાળા, 3-4 માર્ક્સવાળા 6 માર્ક્સ અંદર આવશે અને સવિસ્તર પ્રશ્ન 4 ગુણની અંદર આવશે। તો હવે જોઈ લઈએ કે વિભાગ બી માટે કયા પ્રશ્નો અગત્યના છે। સવિસ્તર પ્રશ્ન સૌથી પહેલા છે પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત સમાસ શબ્દમાં લખો, આ પણ પ્રશ્ન આવી શકે છે। ત્યાર પછી લેખકનો ભગીની પ્રેમ કેવી રીતે પ્રગટ થાય છે તે જણાવો, આ પણ અગત્યનું છે। ત્યાર પછી છેસાકરની સુધી રૂપાંતર વર્ણવો, આ પણ અગત્યનો પ્રશ્ન છે। ત્યાર પછી શ્રીમંત લોકોની શોષણ વૃત્તિ અને સંવેદનહીનતા તમારા શબ્દમાં વર્ણવો, આ પણ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ત્યાર પછી કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે, આ વિધાન વાર્ષિક શાસનિક કૃતિના આધારે સમજાવો, આ પણ પ્રશ્ન આવી શકે છે। ત્યાર પછી અધિકારની મનોવેદના સ્વગીતોક રૂપે વર્ણવો, આ પણ પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેથી તમને છે પૂછાઈ શકે છે। અને ખાસ તમને જે પ્રશ્ન છે વિસ્તારવાળા પ્રશ્ન એ તમને 2માંથી 1 લખવાનું, એટલે કે તમે આમાંથી ઓપ્શન આપેલો હશે, ખાસ તમે તેને ધ્યાનમાં રાખજો। ત્યાર પછી લેખકે કરેલું પોતાના ભૂતકાળની શૈલીનું વર્ણન તમે વર્ણવો, આ પણ અગત્યનું છે। ત્યાર પછી બિહારીની મનોવ્યથા વર્ણવો, આ પણ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ત્યાર પછી
જવાના પ્રમાણ શીર્ષકની યથાર્થતા દર્શાવો, આ પણ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી રેફરન્સ બુક લઘુકથામાંથી પ્રગટ થતું બાનું રેખાકિત ચિત્ર આલેખો, આ પણ આવી શકે છે. મહારાજ ધર્મદાનું સી રીતે ખવાય, વાક્યનું અર્થઘટન કરો. ધૂળીની પ્રવૃત્તિઓ વિશે નોંધો લખો, આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જરૂર તમને પૂછાઈ શકે છે. ત્યાર પછી માનવ સામાજિક અને સંવેદનશીલ જીવ છે, આ વિધાન હુકમ માલિક કૃતિને આધારે સમજાવો, આ પણ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો એ ટોટલ મેં તમને છે વિભાગ બી માટે પણ 13 પ્રશ્ન આપેલા છે. આમાંથી પણ તમારે 4 માર્ક્સ મેળવી શકો છો. માટે આ 13 પ્રશ્ન જેવું તૈયાર કરી લેજો. તો આગળ વધીએ આપણે વિભાગ ડી એટલે કે વિભાગ ઈ તમને છે લેખક સજ્જતા ઉપર આધારિત હોય છે. વિભાગ ઈ તમારે કુલ 20 ગુણનો વિભાગ છે. આમાં તમારે છે એ 10 ગુણનો એક નિબંધ પૂછાતો હોય છે અને 5 માર્ક્સની અંદર વિચાર વિસ્તાર અને એવા લેખન છે પૂછાતા હોય છે. તો હું તમને આ બધાના આઈપી આપવાનો છું. સૌથી આપણે જોઈ લઈએ કે તમારે વિભાગ ઈ માટે કયા કયા નિબંધ અગત્યના છે જે તમારે છે એકવાર જોઈ લેવાના રહેશે. અને ખાસ તમે છે કોઈ નિબંધની અંદર તમને કોઈ પંક્તિ આવડતી હોય, કોઈ સૂત્ર આવડતું હોય અથવા કોઈ વિચાર વિસ્તાર આવડતો હોય તમે તેને ટાંકી શકો છો. તમને જે ખાસ સારા માર્ક્સ મળી શકે છે. સૌથી પહેલા નિબંધ આપેલો છે તમને સ્વચ્છતા જ્યાં પ્રભુતા, મારો યાદગાર પ્રવાસ, વિજ્ઞાન વરદાન કે અભિશાપ, તહેવારોનું મહત્વ, આ મોસ્ટ અગત્યનો છે. ત્યાર પછી દીકરો દીકરી એક સમાન, ઋતુરાજ વસંત, પ્રાર્થના જીવનનું બળ, ઉનાળાનો બપોર, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી યુદ્ધ નહીં પણ બુદ્ધ. તો ટોટલ મેં તમને 9 નિબંધ આપેલા છે. તમે તેને જરૂરથી તૈયાર અથવા એકવાર છે જોઈ લેજો, માટે તમને જરૂરથી છે આનો બેનિફિટ મળવાનો છે. આગળ તે યાદ અપાવી દઉં કે તમે હજી સુધી જોઈન ન કરી તમે કરી શકો છો. તમને તેનો જરૂરથી ફાયદો થવાનો છે, માટે જરૂરથી તે બધા જોઈન કરી લેજો. આગળ વધી આપણે અહેવાલ લેખન આપેલા છે તમને 5 ગુણ પૂછાય છે. સૌથી પહેલા છે વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ. મેં તમને ફક્ત વિષય આપેલા છે અહેવાલની અંદર, તમને આ વિષયના જરૂરથી નિબંધ એટલે કે અહેવાલ છે એ પૂછાઈ શકે છે. બીજો છે તમે જોયેલા જીવન અકસ્માતનો અહેવાલ લખો. ત્યાર પછી તમારી શાળામાં યોજાયેલ વાર્ષિક રમતોત્સવનો અહેવાલ લખો. ત્યાર પછી શિક્ષક દિવસ અથવા પ્રજાસત્તાક દિનનો અહેવાલ આ પૂછાઈ શકે છે. ત્યાર પછી HSCના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનો અહેવાલ તમને પૂછાઈ શકે છે. માટે જરૂરથી આટલા અહેવાલ જો એકવાર છે જોઈ લો. પછી શું લખવું છે તમે પહેલેથી જ એકવાર તૈયાર કરી શકો છો. ત્યાર પછી વિચાર વિસ્તારની વાત કરીએ, જે 5 ગુણની અંદર પૂછાય છે. આમાં તમને ઓપ્શન નહીં પડે, એક જ પૂછાશે, એમાં છે લખવાનો રહેશે. સૌથી પહેલાં તમે આપેલું છે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે, આ તમારે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી જે કર ઝુલાવે પારણું તે જગત પર કરે શાસન, જગની સૌ કડીઓમાં સ્નેહની કરી સર્વથી વળી, નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન, આ પણ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિચાર વિસ્તાર માટે, જરૂરથી એકવાર જોઈ લેવો. ત્યાર પછી કેહીન જન્મે નવહીન માનવ, કેહીન કર્મે હીન માનવ, આ પણ આવી શકે છે. હળોના બાપ પાપીને વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી, આ પણ છે અગત્યનું છે. ત્યાર પછી પોપટ કોયલ બોલે થોડો પણ લાગે ભલો, વૃથા ગમાવે તોલ બહુ બોલીને દેડકા, આ પણ આવી શકે છે. ત્યાર પછી સંત કે પેગંબ આટલો સંતોષ છે, ધર્મની શોભા વધે છે પ્રેમને બલિદાનથી, આ પણ આવી શકે છે. તો અહીં મેં તમને છે ટોટલ 8 વિચાર વિસ્તાર આપેલા છે. તમે જરૂરથી આનાથી એકવાર જોઈ લેવા, તમને જરૂરથી આનો બેનિફિટ મળવાનો છે. તો આજના વિડીયોમાં મેં છે તમને ધોરણ 11ના વાસ્તવિક માટેના ગુજરાતી વિષયના આપ્યા છે. તમને જરૂરથી મદદ થયા હશે. આ ઉપર તમને વિડીયો પસંદ આવ્યો લાઈક જરૂરથી કરજો અને વિડીયોને શેર પણ જરૂરથી કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.